ગુડ ઇવનિંગ. આજે ઘણા નવા ચહેરા પણ જોઈ રહ્યો છું અને પ્રભુનો આભાર માનીએ છીએ. રેકોર્ડિંગ હું વચનનું કરું છું ને પછીથી બીજે દિવસે કે એના પછીના દિવસે મૂકું છું. ગઈકાલનું આજે મૂક્યું હતું, તમને ગ્રુપમાં આવ્યું હોય તો બીજે ફોરવર્ડ કરશો કે જેથી કરીને બીજા લોકો પણ વચન સાંભળી શકે. દુઃખ સહન સપ્તાહની મિટિંગનો આજે બીજો દિવસ છે અને ગઈકાલે આપણે જોયું હતું કે દુઃખ સહન સપ્તાહની પાછળ જે ઉદ્દેશ છે એ પ્રભુએ જે બલિદાન આપ્યું ને એમણે જે આપણા માટે દુઃખો વેઠ્યા એને યાદ કરીએ. પણ એ દુઃખો કેમ વેઠવા પડ્યા એનું જે મૂળ કારણ છે એ આ દુઃખ સહન સપ્તાહમાં આપણે જોવાના છે. અને મૂળ કારણ એ તો કયું ગઈકાલે આપણે જોયું હતું, પાપ. બરાબર છે ને? એટલા માટે ગઈકાલથી પાપનું પ્રકરણ ચાલુ કર્યું છે આપણે, હે ને? પાપના પ્રકરણનું પહેલું ચેપ્ટર ગઈકાલે ગયું. કોઈને નામ ખબર છે કાલે કયું ચેપ્ટર હતું આપણું? યસ, પાપનું બંધન, હે, પાપના બંધનો. અને આજે જે આપણે જોવાના છે, આજનું જે ચેપ્ટર છે, આજનું જે ટોપિક છે એ તો પાપની આડ પેદાશો, બાય પ્રોડક્ટ્સ ઓફ ધ સિન. અને જે લોકો ટેકનિકલ છે એ લોકોને કદાચ ખબર હશે કે બાય પ્રોડક્ટ્સ એટલે શું. જ્યારે આપણે ગઈકાલે જોયું કે પાપ એ તમને નાઝરેથના ઉદાહરણ પરથી આપણે જોયું કે પાપ એ તમને પહેલે તો આત્મિક રીતે માદા કરે છે, પછીથી તમને સ્પિરિચ્યુઅલી ડેડ કરે છે અને પછી તમને બંધનમાં લાવે છે. પણ આ ત્રણ બાબતો સિવાય પણ જ્યારે પાપ કરીએ છીએ ત્યારે ઘણી બધી બાબતો બને છે. ઘણી બધી એવી બાબતો જે આપણા આત્માને નુકસાન કરનારી બાબતો બને છે અને એ બાય પ્રોડક્ટ્સ છે પાપના. બાય પ્રોડક્ટ્સ એટલે સમજો છો? બાય પ્રોડક્ટ્સ શું કહેવાય? આડ પેદાશ. જેમ કે શેરડીના રસમાંથી ખાંડ અથવા તો ગોળ બનાવવો હોય, શુગર ફેક્ટરી તમે જોઈ હોય તો ખાંડ બનાવે તો શેરડીનો રસ જે પ્રોસેસ કરે એ પ્રોસેસ દરમિયાન એમાંથી મોલાસીસ ઉત્પન્ન થાય અથવા આલ્કોહોલ ઉત્પન્ન થાય. એટલે પ્રોડક્ટ જે બનાવવાની છે એ તો ખાંડ છે, પણ એનું જે બાય પ્રોડક્ટ બન્યું એના પ્રોસેસમાંથી બીજી જે બાબત ઉત્પન્ન થાય છે એ છે શું કહેવાય ને, બાય પ્રોડક્ટ, એ આડ પેદાશ, જેમ કે આલ્કોહોલ અને મોલાસીસ. એ જ રીતે જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે એવી કેટલીક આડ પેદાશો ઉત્પન્ન થાય છે. અને જે પાપ જે છે મુખ્ય પ્રક્રિયા છે આપણે જે કરીએ છીએ, પણ એની આડ પેદાશ જે છે એ આપણા આત્માને નુકસાન પહોંચાડનારું એક કૃત્ય છે. અને પાપની આડ પેદાશો, બાય પ્રોડક્ટ જે છે એ આપણા જીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે. આપણી પર્સનાલિટી અને આપણા ડેવલપમેન્ટને એ રોકે છે. માનસિક રીતે આપણને અશાંત અને અજંપાભરી પરિસ્થિતિમાં લાવી દે છે અને આપણને માનસિક રીતે માઈ કાંગરા બનાવે છે. અને આજે આ પ્રકરણની અંદર આપણે પાપની કેટલીક આડ પેદાશો એટલે કે બાય પ્રોડક્ટ્સ આપણે જોવાના છે. અને હમણાં આપણે જે શાસ્ત્ર વાંચ્યું, ઉત્પત્તિનો 3 અધ્યાય અને 6મી કલમથી 13મી કલમ સુધી, એ આટલી આ 6-7 કલમોની અંદર પાપની 4 આડ પેદાશો, પ્રોડક્ટ્સ, બાય પ્રોડક્ટ્સ એ આવી ગયા છે. અને આપણે વારાફરતી જોયું, ઉત્પત્તિનો 3 અધ્યાય અને 7મી કલમ તમે જુઓ તો ત્યાં આગળ લખે છે કે તે બંનેની આંખો ઉઘડી ગઈ, એટલે કે આદમ અને હવાની આંખો ઉઘડી ગઈ. ધ્યાનથી સાંભળજો, મજા આવશે ને નવું શીખવા મળશે ને આત્મામાં મજબૂત થશો. આ થોડા અઘરો વિષય છે, ભારે ખોરાક છે અને ધ્યાન આપશો તો મજા આવશે, નહીં તો પછી ઉપરથી જશે. બરાબર? એટલે અહીંયા આગળ 3 અધ્યાય 7મી કલમ વાગે છે કે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. હવે કોણે કહ્યું એમને કે એમણે કેવી રીતે જાણ્યું કે અમે નાગા છે? ધે રિયલાઇઝ, એમને ખબર પડી કે અમે નાગા છે. અને તેઓએ શું કર્યું હતું? પાપ કર્યું હતું. પાપ કર્યા પછી એમને ખબર પડી
અને જ્યારે એમને ખબર પડી કે દે આર નેકેડ, તો એમણે શું કર્યું? તરત જ અંજીરીના પાંદડા, ઝાડ પરથી અંજીરીના પાંદડા તોડી અને તેમણે પોતાને સારું આચ્છાદન બનાવ્યા અને આચ્છાદન બનાવીને પોતાને ઢાંક્યા. કેમ પોતાને ઢાંક્યા? કેમ કે એમણે જાણ્યું કે તેઓ નાગા છે. ઉત્પત્તિ 2:25 જો તમે જુઓ ને તો એમાં એવું લખે છે કે તે માણસ તથા તેની પત્ની બંને નાગા હતા, પણ તેઓ લાજતા નહોતા. તેઓ લાજતા નહોતા. પહેલા તો તેઓ નગ્ન ફરતા હતા, પણ તેઓને શરમ નથી લાગતી. તો હવે પછી એવું શું થયું અત્યારે કે એમને શરમ લાગી. તે રિયલાઇઝ, એમને ભાન થયું કે એ નાગા છે. એમને એ પોતાની નગ્નતા એમને ખબર પડી. એમની આંખો ઉઘડી ગઈ, એમની દ્રષ્ટિ બદલાઈ ગઈ. પહેલા આંખો ઉઘડી નથી, દૈહિક આંખોની વાત નથી અહીંયા આગળ, પણ એ જે ભલું ગુંડું કરવાની જે બાબત છે કે દેવે કીધેલું કે જે આ ભલું ગુંડું જાણવાનું ફળ તારે ખાવું નહીં, એ જે ફળ ખાધું એનાથી એમને દે ઓબ્ટેન્ડ અ નોલેજ. એમણે એક પ્રકારનું જ્ઞાન, કયું નોલેજ એમણે ઓબ્ટેન કર્યું કે તેઓ તેમની નગ્નતા પ્રત્યે સભાન થયા. એમને ખબર પડી, તે રિયલાઇઝ કે અમે નાગા છે, અને એમની સભાનતા, એમને ભલું અને ભૂંડું એ બે વચ્ચેનો ડિફરન્શિએટ એ કરતા થઈ ગયા. એમને ખ્યાલ આવવા માંડ્યો કે અમે શું કર્યું છે. એ ફળ ખાધા પહેલા તેઓ પાપ પ્રત્યે સભાન નહોતા. એમને પાપ શું છે કશી ખબર નથી, આજ્ઞા તોડી નથી એ પહેલા, હજુ સુધી એમણે, કારણ કે હજુ સુધી એમણે આજ્ઞા તોડી નથી. અને એટલા માટે જ્યારે આજ્ઞા તોડે છે ત્યારે એમને પાપ કર્યાનું ભાન થયું કે વી હેવ ડન સમથિંગ રોંગ. જે અમારે નહોતું કરવું જોઈતું એ અમે અહીંયા કર્યું. અને ત્યારથી પાપનું પ્રકરણ શરૂ થયું. પાપનું ચેપ્ટર, ધ ચેપ્ટર ઓફ સિન, એ જગ્યાએથી ઓપન થયું કે જ્યારે એમણે એ આજ્ઞા તોડી. એમની આંખો ખુલી ગઈ અને એમને ખબર પડી કે અમે કંઈક ખોટું કર્યું છે, અને ભલા અને ભૂંડાની પરખ થઈ ગઈ, અને એ પોતપોતાની એક નગ્નતા વિશે એ સભાન થયા. એ એવી બાબત વિશે સભાન થયા કે જે બાબત તેઓ પહેલે કશું જાણતા જ નહોતા. They came into the knowledge, and that knowledge itself has destroyed them. એ જે જ્ઞાન એમને મળ્યું ભલું ઊંડું જાણવાનું, એ જે જ્ઞાન હતું ને, એ જ્ઞાને એમની શાંતિ, એમના જીવનનો આનંદ એ બધું છિન્ન ભિન્ન કરી નાખ્યું. એમને છિન્ન ભિન્ન કરી નાખ્યા. એ નોલેજ એમને ત્યાં આગળ મળ્યું. એમની માનસિક હાલત એ કફોડી કરી નાખી. એમનો બોજો અને અજંપો વધારી દીધો. આપણે જોઈએ છે આ શબ્દોને, આ બધી વાતો કહું છું, તમે ધ્યાનથી અને સાંભળજો. એ બધી વાતો આગળ આપણે જસ્ટિફાઈ કરીએ છીએ. અને દે ફેલ્ટ ગિલ્ટી, એમને અંદરથી પોતાની જાતને ગિલ્ટી ફીલ કરી, કારણ કે એમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. પહેલાં એ કોઈ પણ જાતના સંકોચ વગર, શરમ વગર, કોઈ પણ જાતના શોભ વગર એ નગ્ન ફરતા હતા. આ પૃથ્વી ઉપર માણસ સિવાય કોઈ પણ પક્ષી, પંખી કે પ્રાણીઓ કપડાં પહેરીને ફરે છે? કોઈનો દરજી જોયો તમે? વાઘનો દરજી જોયો? હાથીનો દરજી જોયો તમે? એને તો કેટલો બધો તંબુ પહેરવો પડે જો એમણે ફળ ખાધું હતું, હે? એટલે ઓકે, એટલે એ લોકો આજે નગ્ન જ ફરે છે અને એમને કોઈ શરમ છે નહીં. એ નેચરલ છે એમની માટે. એ જ રીતે આપણે પણ પહેલા નગ્ન જ ફરતા હતા અને કોઈ જ શરમ હતી નહીં. પણ આ જે ફળ ખાધું અને જે નોલેજ મળ્યું, એ નોલેજે, ધ નોલેજ ઇટસેલ્ફ હેઝ ડિસ્ટ્રોયડ ધેર પીસ. એમની સ્વતંત્રતા છીનવી લીધી અને એમનો શાંતિ છીનવી લીધી. અને હવે પછી શું થયું કે હવે આદમ અને હવા, એમને ટેન્શન વધી ગયું, એમનું પ્રેશર વધી ગયું, એમની ચિંતા વધી ગઈ. કેમ? કેમ કે તેઓએ જાણ્યું કે તેઓ નગ્ન છે. તેઓ નગ્ન છે. અને એટલે શું થયું? હવે તેમને શું લાગી? શરમ લાગી. પહેલે તો શરમ લાગી. અને શરમ લાગી એટલે પહેલું એમણે શું કર્યું? અંજીરીના પાંદડા પહેર્યા. હવે એમને શરમ લાગી. પહેલે કે છે 25મી કલામાં આપણે જોયું કે તેઓ નગ્ન હતા, પણ તેઓ
લાજતા નતા. હવે લાજ આવી, હવે શરમ લાગી, કારણ કે પાપ કર્યું. અને પાપ કરીએ એટલે પકડે જઈએ તો શું લાગે આપણને? શરમ. એને પાપ કરીએ એટલે આપણને શરમ લાગે. અને એમને ખોટું કર્યાનું ભાન થયું અને શરમ લાગી. એટલે આ જે શરમ છે એ પાપનું પહેલું બાય પ્રોડક્ટ છે. એ પાપનું પહેલી આડ પેદાશ છે. તમે પાપ કરો એટલે એની સાથે શરમની લાગણી તમારામાં ઉત્પન્ન થાય. નગ્નતા તમને ખબર પડે. હવે જે આ નગ્નતા છે ને, એ નગ્નતા it doesn't actually necessarily refers to the nakedness. એટલે ખરેખર જે શારીરિક નગ્નતા છે ને, એ નગ્નતાની વાત છે અહીંયા આગળ, પણ એ જે શારીરિક નગ્નતા છે ને, એ જ નગ્નતા નથી. પણ જે પકડાઈ જવાની બીક છે, ડર છે, અને પોતે જે શરમમાં મુકાય છે ને, એ શરમ અને બીકની લાગણી મિક્સ છે અહીંયા. That is called nakedness. Guilty feeling. Yes, that is the right one. બરાબર, એ ગિલ્ટી છે મનની અંદર. અને એટલા માટે બાઇબલ શું કહે છે ખબર છે? બીજો તિમોથી 2 અધ્યાય અને 15મી કલમમાં બહુ સુંદર વાક્ય લખ્યું છે. ને આ વાક્ય હંમેશા હું મારા હૃદયમાં રાખું છું. મારા બાઇબલના પહેલા પાના પર સાઈડ પર કોરી જગ્યા હોય ને, ત્યાં મેં આવી કલમો 4-5 લખી રાખી છે. અને એમાંની આ એક કલમ છે. અને બીજો તિમોથી 2 અધ્યાય 15માં કહે છે કે જેને શરમાવાનું કોઈ કારણ ના હોય એવી રીતે કામ કરનાર, શું કહે છે? જેને શરમાવાનું, તમારે એવું કોઈ કામ નહીં કરવાનું કે જેનાથી તમને શરમ લાગે. આપણને શરમ લાગે એવું કોઈ કામ નહીં. અને કે જેને શરમાવાનું કોઈ કારણ ના હોય એવી રીતે કામ કરનાર, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર. સત્ય બાબત હંમેશા જીવનમાં રાખવાની. વચન આપણે કોઈને આપી શકતા હોય કે ના આપી શકતા હોય, દરેક વ્યક્તિ વચન નથી આપી શકતી, પણ એટલીસ્ટ તમારા જીવનમાં તમે સત્યતા તો આચરી શકો છો. સત્યતાને તમે આચરણમાં મૂકી શકો છો. અને એ સત્યતા જ્યારે લોકો જુએ છે ત્યારે દેવની સ્તુતિ કરે છે. અને જ્યારે દેવની સ્તુતિ થાય છે, તમે જ્યારે સત્યતામાં જીવો છો અને તમને શરમ લાગે એવું કોઈ કૃત્ય તમે કરો નહીં, ત્યારે તમે કેવા બનો છો? શું લખ્યું છે આગળ? દેવને પસંદ પડે તેવો. શું કહે છે? કે સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને દેવને પસંદ પડે એવો સેવકતા. જ્યારે આપણે એવા કામ નથી કરતા ને કે જેનાથી આપણે શરમાવવું પડે, ત્યારે ઈશ્વર આપણાથી રાજી થાય છે. ઈશ્વર આપણાથી રાજી થાય છે. માણસો રાજી થાય ને, આપણે આપણા હોદ્દેદારો, આપણા અધિકારીઓ, એમને રાજી કરવાને માટે તમે જૂથનો આશરો લો ને, અથવા તો તમે કાવા દાવા કરો અને પ્રપંચો કરો. કેમ? કારણ કે મારા અધિકારીને મારે ખુશ કરવાનો છે. તો એ ખોટી બાબત છે. એમાં જ્યારે પછી એ કાવા દાવા, એ પ્રપંચો પકડાય ને, ત્યારે શું થાય? શરમમાં મુકાવવું પડે. અને એટલે બાઇબલ કહે છે કે જેને શરમાવાનું કારણ ના હોય, અધિકારીઓને ખુશ કરવાની જરૂર નથી. સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવે એનો અર્થ કે સત્યતા તથા ન્યાયને તારા જીવનમાં પકડી રાખ. અધિકારી એનાથી દુઃખી થશે ને, એને પ્રોબ્લેમ થશે તો થવા દે, પણ જે અધિકારીઓનો અધિકારી છે ને, એને પ્રોબ્લેમ ના થવો જોઈએ. નહીં તો અનંતકાળી પ્રોબ્લેમમાં તમે હું મુકાઈ જઈશ. અહીંયા પ્રોબ્લેમમાં મુકાશો ને તો એ ટેમ્પરરી હશે. અને જ્યારે એ ટેમ્પરરી પ્રોબ્લેમમાં મુકાવશો ને, અને જેના લીધે તમે મુકાવશો ને, એટલે કે દેવના લીધે, સત્યતાના વચનના લીધે, દરેક વસ્તુ યાદ રાખજો કે પૃથ્વી પરના અધિકારીઓ કે હોદ્દેદારો તમને જે શિક્ષા કરશે ને, એ બધામાંથી આપણો ઈશ્વર કેપેબલ છે કે તમને એમાંથી બહાર કાઢી લે. બરાબર? અને એટલા માટે બાઇબલ સ્પષ્ટ કહે છે કે શરમાવાનું કારણ ના હોય એવા કાર્યો, શરમ લાગે એવા કાર્યો નહીં કરવાના. અને વચનના સેવક તરીકે, પ્રભુના સેવક તરીકે મારે મારા જીવનમાં એ વસ્તુ ખાસ એલર્ટ રાખવાની છે. મારા મગજમાં રાખવાનું છે કે હું મારા હાથમાં વચન લઈ અને પ્રભુના બાળકોને, પ્રભુના જે શિષ્યો છે, અથવા તો પ્રભુના જે લોકો છે, પ્રભુના ઘેટા છે, એમને હું પ્રભુના માર્ગ તરફ જ્યારે લઈ જાઉં છું અને તમને બધી હું વાતો કરું છું, અને જ્યારે હું મારા અંગત જીવનમાં એવા કોઈ કામ કરું કે જેનાથી મારે શરમાવવું પડે, તો મારે તો શરમાવવું પડશે, પણ ઈશ્વરને પણ મારા લીધે શરમાવવું પડશે. અને તમે બધા ઠોકર ખાશો કે આ તો અમને આવું કહેતો હતો, આ કેવો નીકળ્યો. અને બાઇબલ ઠોકર ખવડાવનારની માટે એવું કહે છે
કે એમના પોતે ઘંટીનું પળ બંધાય અને સમુદ્રમાં નંખાય. એટલે પ્રભુ એ તાકીદ રાખે છે કે સમુદ્રમાં નાખે ને તો મારા બેટો પાછો ઉપર ના આવવો જોઈએ. હે ને? કેમ? તો કહે છે કે મારા ઘેટાને ઠોકર ખવડાવી છે. એટલે ઘેટાને ઠોકર ખવડાવનારાઓને તો આ ભયંકર ચેતવણી છે કે જો તમે તમારા જીવનથી કોઈને ઠોકર ખવડાવતા હોય ને તો યાદ રાખવાનું કે પ્રભુ તમારા ગળે ઘંટીનું પળ બાંધીને સમુદ્રમાં નાખવા તૈયાર બેઠા છે. આ એની સિરિયસનેસ છે. અને એટલા માટે શરમ લાગે એવું કોઈ કામ આપણા જીવનમાં થવું જોઈએ નહીં. એટલે એવા કૃત્ય આપણે કોઈ કરવાના નહીં. એટલે શરમ એ પાપનું પહેલું બાય પ્રોડક્ટ છે. એ પાપની પહેલી આડ પેદાશ છે. અને કોઈ એવા કામ કરે, સત્યના કામ કરે, ન્યાયના કામ કરે અને પ્રભુની બીકમાં કામ કરે તો એને શરમાવું પડે કરી? નો. એ છાતી કાઢીને ચાલે, એ માથું ઊંચકીને એ ચાલે, એ અધિકારયુક્ત વાતો કરે અને કોઈ પણ વ્યક્તિ એને જોઈને ઈસુની સાક્ષી એ પામે. એ વ્યક્તિને જોઈને પ્રભુ ઈસુ તરફ જાય એ વ્યક્તિ. અને એટલા માટે તમારે ને મારે બહુ સાવચેત રહેવાની જરૂર છે. અને જ્યારે આપણે એ કામ કરીએ છીએ ને ત્યારે પ્રભુ આપણને બહુ આશીર્વાદ આવે. હવે આગળ શું કહે છે કે તેમણે પાપ કર્યું એટલે તેમની આંખો ઉઘડી ગઈ અને તેમણે જોયું કે તેઓ નગ્ન છે. એટલે પછી એમણે શું કર્યું તો કે છે અંજીરીના પાંદડા સીવીને પોતાને સારું આચ્છાદન બનાવ્યા. અને જ્યારે દેવનો અવાજ સાંભળ્યો ત્યારે તે શું કર્યું? એમણે વૃક્ષોની પાછળ સંતાઈ. આ શબ્દ છે, વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. હવે તમે સમજો એમણે શું કર્યું તો કે છે એમણે અંજીરીના પાંદડા સીવીને પહેર્યા અને વાડીના વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. તેમણે પાપ શું કર્યું? જે વૃક્ષનું ફળ ખાવાની ના પાડી હતી ને એ વૃક્ષનું ફળ એમણે ખાધું. અને પાપ શાનાથી ઢાંક્યું? પાંદડાથી. એટલે વૃક્ષથી એણે એ ઢાંક્યું. એટલે સમજો અહીંયા આગળ એક વૃક્ષનું ફળ ખાઈને પાપ કર્યું, બીજા વૃક્ષના પાંદડા પહેરીને નગ્નતા એને ઢાંકી અને દેવનો અવાજ એને સાંભળ્યો ને ત્યારે એને બીક લાગી અને પછી શું કર્યું? ત્રીજા વૃક્ષની પાછળ સંતાઈ ગયો. એટલે પહેલું જે વૃક્ષ હતું ને એ પાપનું કારણ હતું. એ વૃક્ષનું ફળ ખાઈ અને એણે પાપ કર્યું. એ વૃક્ષની પાછળ એ વૃક્ષનું ફળ એણે ખાધું અને એ સંતાઈ જવા માટે એણે શાનો ઉપયોગ કર્યો? વૃક્ષનો ઉપયોગ કર્યો. અને દેવનો અવાજ નગ્નતા ઢાંકવા માટે એણે વૃક્ષના પાંદડા પહેર્યા અને સંતાઈ જવા માટે એણે વૃક્ષ. એટલે ત્રણેય જગ્યાએ અહીંયા વૃક્ષ થાય છે. હવે અહીંયા આગળ દેવનો અવાજ સાંભળ્યો એવે એને કીધું કે તને કોણે કીધું છે કે તું નાગો છે? શું મેં તને એ ફળ ખાવાની તને ના પાડી હતી એ જ તે ખાધું છે? બરાબર. ત્યારે આદમ એવું કહે છે, યહોવા બાપ એને પૂછે છે કે આદમ તું ક્યાં છું? ત્યારે આદમ એવું કહે છે કે જે ફળ તારો અવાજ મેં વાડીમાં સાંભળ્યો અને એટલે કહે છે હું પીધો અને એટલા માટે કહે છે કે હું ઝાડ પાછળ સંતાઈ ગયો. એટલે પાપનું જે બીજું બાય પ્રોડક્ટ છે, એટલે પાપની જે બીજી આડ પેદાશ છે એ શું છે? બીક. એ બીક છે. પહેલી વાત બાય પ્રોડક્ટ છે એ શરમ છે, બીજી બીક છે. અને હવે જે ત્રીજી બાય પ્રોડક્ટ છે એ હમણાં આપણે જોયું કે એક વૃક્ષનું ફળ ખાધું, બીજા વૃક્ષના પાંદડાથી એણે પોતાને ઢાંક્યું અને ત્રીજા વૃક્ષનો પાછળ એ સંતાઈ ગયો. એટલે કે એક પાપ કર્યું, એ પાપને ઢાંકવાના માટે બીજું પાપ કર્યું, બીજા પાપને ઢાંકવાના માટે ત્રીજું. કવરિંગ સિન વિથ સિન. પાપને ઢાંકવાના માટે એક પછી એક એ બીજું એ કરતા જાય છે. અને અહીંયા આગળ જે બાબત આપણે હમણાં જોઈ કે શરમ અને બીક એ નગ્નતા ઢાંકવા પૂરતી નથી, પણ એને જે ગિલ્ટી ફીલ થાય છે, એણે જે પાપ કર્યા છે એ પાપને કવર કરવાના માટે એ હવે રિપીટેડલી એ પાપ કર્યા કરે છે. જેમ કે ઓફિસમાં આપણે મોડા પહોંચીએ હે ને, તો મોડા પહોંચવાનું જે મૂળ કારણ છે કે સપોઝ આજે હું મોડો ઉઠ્યો સવારે, બરાબર, અને મારે ઓફિસમાં લેટ થઈ ગયું, બરાબર. બોસ મને, હું જ્યારે મોડો ગયો, અડધો કલાક મોડો ગયો ત્યારે મારા સાહેબે મને પૂછ્યું ધારો કે ભાઈ કેમ મોડો આવ્યો, બરાબર.
તો મેં કીધું કે મારું સ્કૂટર પંચર થઈ ગયું. આ હું જૂઠું બોલ્યો કે મારું સ્કૂટર પંચર થઈ ગયું હતું. તો સાહેબ કહે છે કે સ્કૂટર પંચર થઈ ગયું હતું આટલી બધી વાર? તો કે હા સાહેબ, ત્યાં આજુબાજુ કોઈ સ્કૂટરની પંચરની દુકાન મને દેખાઈ નહીં. પહેલે કહે છે સ્કૂટર પંચર થઈ ગયું, હવે કહે છે પંચરની દુકાન મને દેખાઈ નહીં. અને એટલે કહે છે મારે સ્કૂટર બહુ ઢસડીને આગળ લઈ જવું પડ્યું અને એટલે મોડું થયું. અને પછી કે શું થયું? પછી બોસે પૂછ્યું તો કહે છે કે આગળ મને એક પંચરની રિપેર કરવાની દુકાન મને મળી, પણ મારી આગળ એક જણનું પંચર બનાવવાનું ચાલતું હતું એટલે મારે 15-20 મિનિટ ત્યાં રોકાવું પડ્યું અને એને એટલા માટે મને મોડું થયું. તો અહીંયા આગળ આ શું થયું? આ બીજું જે બાય પ્રોડક્ટ છે એ ઢાંક પીછોડો અને કવરિંગ સીન વિથ સીન. પહેલે જૂઠું બોલ્યો, એ જ વખતે બોલી ગયો સર આઈ એમ વેરી સોરી, હું થાકી ગયો હતો રાત્રે એટલે મને ઊંઘ આવી ગઈ અને મારાથી વહેલા ના થયું. કાલથી એવું નહીં થાય, આજે હું મને માફ કરી. આટલું જ સત્યના વચન સ્પષ્ટતાથી બોલ, સાચું બોલવાનું. તમે જુઠ્ઠું બોલશો ને તો ઢાંક પીછોડો કરવો પડશે. પાપનું જે ત્રીજું બાય પ્રોડક્ટ છે એ ઢાંક પીછોડો છે, એને કવર કરે છે. પહેલું શરમ, બીજું બીક, ત્રીજું ઢાંક પીછોડો. એક પાપને સંતાડવા માટે બીજું, બીજા પાપને સંતાડવા માટે ત્રીજું. દાઉદ રાજાએ શું કર્યું? દાઉદ રાજા એની અગાસી પર ટહેલતો હતો અને બાજુમાં એને બેત્શેબાને જોઈ ન હતા અને પછી એની આંખોમાં કીડા સળવળ્યા અને પછી એને બોલાવીને એની સાથે વ્યભિચાર કર્યો અને બેત્શેબા પેટથી રહી, પ્રેગ્નન્ટ થઈ. હવે દાઉદ ગભરાયો કે આ તો મારું પાપ બહાર પડશે. એક પાપ તો એણે કર્યું એટલે એણે તપાસ કરાવી કે આ કોની સ્ત્રી છે. તો ખબર પડી કે એના લશ્કરનો સિપાહી ઉરિયા હિત્તીની સ્ત્રી છે. તો દાઉદ રાજાએ એનું પાપ ઢાંકવાના માટે શું કર્યું? એક આખો પ્લાન ઘડી કાઢ્યો. તો કહે છે કે ઉરિયા હિત્તીને અહીંયા આગળ બોલાવો. દાઉદ રાજા કે એને બોલાવ્યો ઉરિયા હિત્તીને અને દાઉદ રાજાના મનમાં એવું હતું કે આજે રાત્રે એને પીવડાવું, બરાબર એને ટૂન કરી દઉં અને પછી મોકલું એના ઘરે કે જા ઘેર જઈને આરામ કર. એટલે એના ઘરે જાય એટલે મારું પાપ ટળી જાય કે ભાઈ એના ઘરે ગયો અને એની પત્નીની સાથે રહ્યો એટલે એની પત્ની પ્રેગ્નન્ટ થઈ અને હું છૂટી જાઉં. બરાબર. પણ ઉરિયા હિત્તી છે ને એ ઈમાનદાર માણસ હતો અને રાજાનું ખાણીપીણી થઈ તો રાજાએ કીધું ને કે તું ઘરે જા. તો ઉરિયા હિત્તીએ શું કીધું ખબર છે? મારા અધિકારીઓ, મારા સેનાપતિઓ ત્યાં સરહદ પર લડી રહ્યા છે અને હું મારી સ્ત્રી સાથે મારા ઘરે સુવા જવું કે છે? હું નહીં જાઉં. હવે પેલો ફસાયો. કોણ? કે આ તો હારું મારો પ્રોબ્લેમ થઈ ગયો, મારું પાપ કેવી રીતે ઢાંકે છે? એક પાપ કર્યું, સ્ત્રીને નજર કરી, એને ખોટી નજર કરી. બીજું પાપ કર્યું, એને બોલાવી વ્યભિચાર કર્યો. એને ઢાંકવાને માટે ઉરિયા હિત્તીને બોલાવીને એને ખોટું એને પીવડાવ્યું અને એનું ઢાંકવા માટે એને ઘરે મોકલવાનું કર્યું પણ એ ના કર્યું. તો હવે એક્સ્ટ્રીમ લેવલ પર એ આવી ગયું. જો પાપ તમારી પાસે કેવી ગુલામી કરાવે છે, એક પાપ તમને ગુલામ બનાવીને બીજું તમને ત્રીજું તમને ચોથું અને છેલ્લે તમને સર્વનાશમાં લઈ જશે. એને આ ઢાંક પીછોડો. અને પછી શું થયું? ઉરિયા હિત્તીએ સેનાપતિને બોલાવ્યો, દાઉદે સેનાપતિને બોલાવ્યો અને કહે છે કે ઉરિયા હિત્તીને જ્યાં કે છે દારૂણ યુદ્ધ, ભયંકર ઘમાસાણ યુદ્ધ થાય છે ને ત્યાં એને મોકલો. સેનાપતિએ કીધું કે ત્યાં તો એ મરી જશે. તો કે ના, એને મોકલો કે છે. એને કે જે આ ચિઠ્ઠી આપો ને એના થ્રુ જ એના સેનાપતિને એને ચિઠ્ઠી મોકલાવી. બરાબર. અને ઉરિયા હિત્તી મરી ગયો. કોના લીધે? દાઉદના પાપના લીધે ઉરિયા હિત્તી મરી ગયો. અને પછી એની પત્નીને એને પોતાની પત્ની કરી. એને ઢાંક પીછોડો. પાપ તમારી પાસે ભયંકરમાં ભયંકર કામ કરે છે. આ એ જ દાઉદ હતો, સાંભળજો, આ એ જ દાઉદ હતો કે જેણે રીછને માર્યું હતું, જેણે સિંહને માર્યું હતું. અને આ એ જ દાઉદ હતો કે જેણે પેલા ગોલિયાતને શું કીધેલું ગોલિયાતને માર્યો તો એ આ દાઉદ હતો ને. એને ગોલિયાતને શું કીધેલું ખબર છે? કે હું જીવતા દેવના યહોવાના નામમાં તારી સામે આવું છું. જીવતા દેવ યહોવાના નામમાં હું તારી સામે આવું છું. અને કહે છે એ વિશ્વાસથી ત્યાં ચાલી ગયો. હવે અહીંયા બેત્શેબાને જોઈને એને એનો જીવતો દેવ યાદ ના આવ્યો. પાપની ભયંકરતા જુઓ. તમને ઈશ્વરને પણ ભૂલાવી દેશે.
પાપની ભયંકરતા જુઓ. ગોલિયાતને જોઈને ઈશ્વર યાદ આવે છે અને ગોલિયાત તો ડોકું કાપીને હરાઈ દે છે અને બેથશેબાની સામે એ પોતે હારી જાય છે. તો ટેલ મી હુ ઇઝ સ્ટ્રોંગર, બેથશેબા ઓર ગોલિયાત? કોણ બળવાન છે, બેથશેબા કે ગોલિયાત? બેથશેબા ગોલિયાત કરતા બળવાન છે. ગોલિયાત એ તમારું ને મારું વચનના સેવક તરીકે, પ્રભુના સેવક તરીકે, એ ગોલિયાત એ મારું જાહેર જીવન છે કે જ્યાં હું પ્રભુના નામમાં આવા ગોલિયાતો સામે લડવાનો હું દાવો કરું છું અને કરી બતાવું છું. અને બેથશેબા એ મારું અંગત જીવન છે. જ્યારે તમે પ્રભુના સેવક છો, જ્યારે તમે વચનના સેવક છો, તો તમારા જીવનમાં અને મારા જીવનમાં ક્યાંક કોઈ બેથશેબા તો નથી બેઠી ને? જરૂરી નથી કે સ્ત્રી જ હોય, એવી કોઈ ગંદી આદત હોય, પૈસાની લાલચ હોય, લોભ હોય, જુઠ્ઠું બોલવાની આદત હોય, વ્યસનો હોય. વચનના સેવકોની વાત કરું છું, વિશ્વાસીઓની વાત કરું છું. ગોલિયાતને હરાવનારાઓ બેથશેબાની આગળ એના તળિયા ચાટે છે અને આ બને છે આજના જમાનાની અંદર. અને એટલા માટે ગોલિયાતથી બીવાની જરૂર નથી, બેથશેબાથી બીવાની જરૂર છે. ગોલિયાત એ તો સમાજને દેખાડવાને માટે એ મારું જાહેર જીવન છે, પણ બેથશેબાને જો હું હરાવું ને તો મારું અંગત જીવન એ સાચું ઈશ્વરને પસંદ પડે ને એવું જીવન છે. અને મારા જીવનમાં મારે ગોલિયાતોને તો મારવાના જ છે, પણ મારે બેથશેબાની સાથે સુવાનું નથી. જો હું પ્રભુનો સેવક છું, મારે પૈસાની બાબતોની અંદર મારા હાથ કાળા કરવાના નથી. અને આજના દાઉદો આ જ કરી રહ્યા છે. આજના દાઉદો આ જ કરી રહ્યા છે. અને બહુ ભયંકર બાબત છે. આ પાપનું પરિણામ છે. પાપ તમને ઈશ્વરને ભૂલાવી દે છે. જે માણસ એવી ગેરંટી આપે છે કે આને તો પેલો 10 ફૂટનો 9 ફૂટ ઊંચો માણસ અને આ 5.5 ફૂટનું આટલું અમથું એને હાથમાં કુફળ લઈને જાય છે, એની પાસે ઈશ્વરની તાકાત છે એવું કરીને જાય છે, પણ એ જ વ્યક્તિ ત્યાં હારી જાય છે. અને એટલા આ પાપની ભયંકરતા છે સાહેબ. અને એટલે જ્યારે હું મારી જાતને વિશ્વાસી વ્યક્તિ ગણું છું, હું પ્રભુનું બાળક મારી જાતને ગણું છું, હું મારી જાતને પ્રભુનો સેવક ગણું છું, હું વચનનો સેવક જો ગણું છું, તો મારે મારી જીવનની અંદર, અંગત જીવનમાં આ પાપથી, આ પાપના પ્રકરણથી, આ પાપના પ્રોબ્લેમથી અને આ પાપની ભયંકરતાથી કેટલું બધું ચેતીને રોજ ચાલવાની જરૂર છે સાહેબ. મારા અને તમારા જીવનમાં ઘડીએ પડે શેતાને આવી બેથશેબાઓ મૂકી રાખેલી છે કે જેના મોહપાશમાં આપણે પડી જઈએ. અને એટલા માટે એ બાબતથી આપણે ચેતવાની બહુ જરૂર છે. યુસફનો દાખલો ખાડાઓમાં, જેલોમાં બધે જ ગયો અને જ્યારે એને સારી બોલી ત્યારે પણ એને પ્રભુનો નકાર નહોતો કર્યો, પ્રભુ પર વિશ્વાસ રાખેલો એને. અને જ્યારે એને અધિકારી બનાવો ને ત્યારે પણ એ પ્રભુ પર વિશ્વાસ રાખતો હતો. અને જ્યારે પોટીફારની સ્ત્રીએ એને પકડી દીધો ને, પહેલે તો એને રોજ બાઇબલ કહે છે કોઈ એક વાર તમને કહે ને કમ એન્ડ સ્લીપ વિથ મી તો કદાચ ગબડી પડાય, કોઈ 2 વાર કહે તો ગબડી પડાય. આઈ મીન યુ કેન નોટ ગબડી પડાય, પણ તમે એને વિથસ્ટેન્ડ કરો, તમે એને ના પાડી દો. કોઈ તમને 1 વાર કહે કે કમ એન્ડ સ્લીપ વિથ મી તો કદાચ તમે એને રેઝિસ્ટ કરો, કોઈ 2 વાર કહે તમે રેઝિસ્ટ કરો. પણ લખ્યું છે કે આ તો રોજ એને કહેતી હતી કે કમ એન્ડ સ્લીપ વિથ મી. એક પાવરફુલ લેડી, યંગ બ્યુટીફુલ લેડી, એ જે સુપ્રીમ અધિકારીની વાઇફ હતી, એ આ એના કર્મચારીને એમ કહે છે, એને છૂટ આપે છે કે કમ એન્ડ સ્લીપ વિથ મી. ત્યારે જ્યારે એ ઘડી આવી ગઈ ને કે ભાઈએ આને પકડી લીધો ને, ત્યારે યુસફ એનું કપડું નાખીને નાઠો અને શું બોલ્યો ખબર છે કે હાઉ કેન આઈ ડુ સચ અ ફિલ્ધી થિંગ્સ અગેન્સ્ટ માય ગોડ. મારા દેવની વિરુદ્ધમાં આવું દુષ્કૃત્ય હું કેવી રીતે કરી શકું? આ તમારે મારે શીખવાનું. એણે પાપને લાત મારી, એ બેથશેબા આગળ હારી ના ગયો, એ પોટીફારની સ્ત્રીની આગળ હારી ના ગયો, દાઉદ હારી ગયો. તમારે યુસફ બનવાનું છે કે દાઉદ બનવાનું છે? મારે યુસફ બનવાનું છે કે દાઉદ બનવાનું છે? આ પાપની ભયંકરતા છે સાહેબ. આ વસ્તુ આપણે જોવાની છે. હવે આપણે આગળ જોયું, પહેલું જે પાપ કર્યું એટલે પહેલું જે બાય પ્રોડક્ટ છે એ શરમ લાગી, પછી એને ઢાંક્યું એટલે એનો ઢાંક પીછળો, આ બીજું બાય પ્રોડક્ટ છે. પછી ત્રીજું જે છે એ બીક એને લાગી, એને ડર લાગ્યો, બરાબર. અને હવે બાય પ્રોડક્ટ જે ચોથું છે આપણે જોઈએ
હવે આદમ અને હવા જ્યારે ત્યાં આગળ વાડીમાં સંતાઈ ગયા હતા અને દેવ બાપે એને પૂછ્યું કે આદમ તું ક્યાં છું? અને આદમ જ્યારે વૃક્ષોની વાડીમાં વૃક્ષો પાછળ સંતાઈ ગયો હતો ને ત્યાંથી એણે કીધું કે હું બીધો અને તારાથી કે જે સંતાઈ ગયો, ત્યારે કહે છે કે યહોવા દેવે તેને કીધું કે જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને ના પાડી હતી, શું તે જ વૃક્ષનું ફળ તે ખાધું છે? ત્યારે આદમે શું કીધું? એનો જવાબ શું હતો ખબર છે? શું કહેતો એનો જવાબ? કે છે કે તે જે સ્ત્રી મને આપી છે, હે ને, તે જે સ્ત્રી મને આપી છે તેણે મને આ ફળ ખવડાવ્યું. પહેલે તો એણે ઈશ્વરને જ દોષ દીધો કે પ્રભુ તે આપીને એટલે આ મગજમારી થઈ, ના આપ્યો તો આ ના થાય પ્રભુ. આ જ આદમ પહેલે હવાને લઈને પ્રભુ એને બનાવીને જ્યારે ઊભી કરી ત્યારે શું બોલ્યો હતો ખબર છે? આ દુનિયાની પહેલી શાયરી, મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું ખુશ થઈ ગયો. અને હવે કહે છે તે પેલી, કે છે પેલી, હે ને, જે મને આપી હતી ને એને. એટલે અને પછી દેવ બાપે હવાને પૂછ્યું કે તે આ શું કર્યું છે? ત્યારે હવાએ શું કીધું ખબર છે? મેં નહીં, પેલા શેતાને, પેલા સર્પે મને આ ખવડાવ્યું. બરાબર? તો પાકનું જે ચોથું બાય પ્રોડક્ટ છે ને એ શું છે? એલિગેશન્સ, બટ્ટો મૂકવાનો, એકબીજા ઉપર એનો દોષારોપણ. એને દોષારોપણ એ પાકનું ચોથું બાય પ્રોડક્ટ છે. પ્રભુ હું નહીં કહે છે, પેલી સ્ત્રી તે જે મને આપેલી ને એણે મને એ કર્યું. એટલે જ્યારે આપણે પાપ કરીએ છીએ ને ત્યારે આપણને શરમ લાગે છે અને પછી આપણે એને ઢાંકવા પ્રયત્ન કરીએ છીએ કે મારું પાપ ખબર ના પડે. અને પછી આપણે પકડાઈ જવાની બીક લાગે છે અને જ્યારે પકડાઈ જવાનું આવે ને ત્યારે આપણે બીજાઓ ઉપર દોષ મૂકીએ છીએ. શરમ, ઢાંકવાની વૃત્તિ, ઢાંકવી છોડો, બીક અને પછી શરમ. ઇટ ઇઝ આ કોન્સ્ટન્ટ મેન્ટલ સ્ટ્રગલ છે. જ્યારે આપણે પાપ કરીએ છીએ ને, જ્યારે આપણે ચોરી કરીએ છીએ, જ્યારે આપણે માનસિક કે શારીરિક વ્યભિચાર કરીએ છીએ, જ્યારે આપણે પૈસા ખોટી રીતે અનીતિથી પૈસા લઈએ છીએ ને, ત્યારે આ બધી બાબતો તમારા અને મારા મનમાં, મેં સ્ટાર્ટિંગમાં જ આપણે કીધેલું કે આ જે બાય પ્રોડક્ટ્સ છે ને, આ પાપની આડ પેદાશો છે ને, એ તમારા જીવનની શાંતિ હણી લેશે. એ તમારી મનને, તમારા આત્માને ડિસ્ટ્રોય કરી નાખે છે. તમારી સ્વતંત્રતા એ છીનવી લે છે. કારણ કે એ બાબત તમારા ને મારા જીવનની અંદર જ્યારે પકડાય તો એ ભયંકર બાબતો બને છે. અને એટલા માટે ચારે એ જે પ્રોડક્ટ્સ, બાય પ્રોડક્ટ્સ છે એ આપણા જીવનને નુકસાન કરનારા છે. અને ગણના 32મો અધ્યાયની 23મી કલમમાં આપણે ગમે તેટલું પાપ ઢાંકવા પ્રયત્ન કરીએ ને, આપણે ગમે તેટલા શાતિર હોઈએ ને, ઘણા લોકો એવા શાતિર હોય છે. બરાબર? હું ખ્રિસ્તી વ્યક્તિઓની વાત કરું છું, હું વિશ્વાસી વ્યક્તિઓની વાત કરું છું, હું વચનના સેવકોની, પ્રભુના સેવકોની વાત કરું છું કે ઘણા પાપની અંદર જ્યારે ફસાયા હોય છે ને ત્યારે એવી ચાલાકીથી, એવી સિપતથી અને આમ એમને ફાવટ આવી ગઈ છે, એવી કાબેલિયતથી એ પાપને ઢાંકે છે સાહેબ, કે તમને અણસાર બી ના આવે કે આ વ્યક્તિ આવો હશે. પણ ગણના 32 અને 23ની અંદર એવી પોતાને ચાલાક સમજતી, પાપ સિફતથી, હોશિયારીથી ઢાંકી દેતી વ્યક્તિઓને માટે પ્રભુનું વચન આ કહે છે કે નિશ્ચય જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે. નિશ્ચય જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે. કદાચ મારી પત્ની નહીં જાણે કે મેં શું કર્યું છે, કદાચ મારા બાળકો નહીં જાણે કે મેં શું કર્યું છે, મારું કુટુંબ નહીં જાણે, મારા મિત્રો નહીં જાણે કે મેં શું કર્યું છે, મારી મંડળી નહીં જાણે કે મેં શું કર્યું છે, મારા સંદેશાઓ સાંભળનાર લોકોને કદાચ ખબર નહીં પડે કે મેં શું કર્યું છે. પણ પ્રભુનું વચન કહે છે કે નિશ્ચય જાણજે કે તારું પાપ એક દિવસ તને પકડી પાડશે. અને આ ભયંકર આ પ્રભુનું વચન છે, એવું નથી કહેતો. અને આ વચન એનું કામ કર્યા વગર પાછું ફરતું નથી. પ્રભુએ જે ઉદ્દેશથી મોકલ્યું છે એટલે એ પૂરું કર્યા વગર પાછું ફરતું નથી. અને અહીં સમજો કે કશું જ ના થયું ને તો એક દિવસ આપણે સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ આ શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે એનો હિસાબ આપવા ઊભા રહેવું પડશે. ત્યારે શું થશે?
હજુ મોડું થયું નથી અને એટલા માટે હજુ પસ્તાવો કરવાનો સમય વીતી ગયો નથી. ગીતશાસ્ત્ર 51 એ આખું પસ્તાવાનું તમે ઘરે જઈને વાંચજો. 1 યોહાન 1 અને 9 પ્રભુનું વચન એવું કહે છે, જો આપણે ખરા હૃદયથી પસ્તાવો કરીએ છીએ, જો આપણે ગમે તેવા પાપ કર્યા, પ્રભુ કહે છે કે તમારા લાલ કિરમજી રંગના વસ્ત્ર સમાન પાપ હું કહે છે હિમ સમા ધોળા કરી દઈશ. અને પ્રભુ કહે છે કે આકાશ જેટલી પૃથ્વીથી દૂર અને પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે એટલા હું તમારા ઉલ્લંઘનો તમારાથી દૂર કરી દઈશ. જો આવો પ્રભુ આપણને પાપમાંથી બચાવનારો પોતાનો દેવ પણ છોડીને વધસ્તંભના મરણ ઉપર મરણને સહન કરવા માટે જો એ આવી ગયો હોય અને છતાંય હું પાપમાં જ રચ્યો અને પચ્યો રહું, કારણ કે મને હોદ્દો મળ્યો છે, મને સત્તા મળી છે, મને અધિકાર મળ્યો છે, મારી સંસ્થા ઉપર મને અધિકાર મળ્યો છે, એની ઉપર મને હોદ્દો મળ્યો છે, મારે સંસ્થાના નાણાં મારે જેમ વેડફવા હોય, જેમ મારે એમાંથી મારવા હોય એ મારી શકવાની ક્ષમતા, એ ચાન્સ, એ ત્યાં આગળ એ બાબત મને ઇઝી થઈ ગઈ છે. પણ હું પ્રભુની બીક જો રાખું છું તો એ બાબતો ભલે શૈતાન મારી સામે લાવે પણ હું એ નહીં કરું. કેમ? કારણ કે મારા દેવની વિરુદ્ધમાં આવું દુષ્કૃત્ય હું કેવી રીતે કરી શકું? એ યુસફનું વાક્ય મારા જીવનમાં છે, એ બાબત થઈ જાય. પણ જો હું એ બાબત કરું છું તો નક્કી જાણજો કે એક દિવસ તમારું પાપ, મારું પાપ મને પકડી પાડશે, તમને પકડી પાડશે અને કોઈ બચી શકવાનું નથી. એ મારો અધિકાર, મારી સત્તા, મારો પાવર આ પૃથ્વી પરનો કશું જ કામ આવવાનું નથી. ઉપર કોઈ અધિકાર નહીં ચાલે. ઉપર દેવના ન્યાયાસન આગળ કોઈ અધિકારી નથી, એક જ અધિકારી છે અને એ તો ન્યાયાધીશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. બાકી આપણે બધા ચાકર થઈને ઉભા રહેવાના છે. અને એટલા માટે પાપના 4 બાય પ્રોડક્ટો, એ પહેલી શરમ, બીક, ઢાંક પીછોડો એટલે કવરિંગ સિન વિથ સિન, અને ત્રીજું એલિગેશન. આ બાબત આપણા જીવનમાંથી આપણે કાઢી નાખીએ. 1 યોહાન 1:9 બહુ સુંદર કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આવું કોઈ નથી બોલતો. ગીતશાસ્ત્ર 103 અને 10-14 આ કલમ હું વંચાઈને પછી બંધ કરીશ. ગીતશાસ્ત્ર 103 અને 10-14ની કલમની અંદર બહુ સરસ બાબતો લખવામાં આવી છે. અને ત્યાં આગળ કહે છે કે તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણે તેણે આપણને બદલો વાળ્યો નથી. કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે તેમ તેના ભક્તો પર તેની કૃપા વિશાળ છે. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેણે આપણા ઉલ્લંઘનો આપણાથી દૂર કર્યા છે. જેમ બાપ પોતાના છોકરા પર દયાળુ છે તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. કેમ કે તે આપણું બંધારણ જાણે છે અને આપણે ધૂળના છે તેવું તે સંભાળે છે. આપણી નબળાઈ પ્રભુ જાણે છે. આ કોણે લખ્યું છે? આ વાંચ્યું જે બેટશેબાની આગળ હારી ગયો એણે જ લખ્યું છે. પછી એણે માફી માંગી અને પછી એ પ્રભુનો સેવક થયો અને પછી એ પ્રભુના માર્ગમાં એટલો બધો આગળ વધ્યો કે બાઇબલ એવું કહે છે, એની માટે શું સાક્ષી આપ્યું છે ખબર છે? દાઉદ માટે હી ઇઝ ધ મેન ઓફ ગોડ્સ ઓન હાર્ટ. એ દેવનો માનીતો, એના હૃદયની નજીકનો જે માણસ વ્યભિચાર કર્યો, જે માણસે ખૂન કરાવી દીધું, એ માણસને પ્રભુએ માફ કરીને પ્રભુના મનપસંદ માણસ એ બની શક્યું. જો એ માણસને આટલો ચાન્સ મળતો હોય તો તમને અને મને કેમ ના મળી શકે? શરત એક જ છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા સર્વ પાપ માફ કરવાને તથા સર્વ અન્યાયથી આપણને શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. શું આજે તમારા અને મારા જીવનની અંદર એવા કોઈ પાપ છે કે જેનાથી આપણે શરમાવવું પડે? એવા કોઈ પાપ છે કે જેને આપણે ઢાંકવું પડે, ઢાંક પીછોડો કરવો પડે? એવા કોઈ પાપ છે કે જેનાથી આપણે બીવું પડે? અને એવા પાપ છે કે આપણે એના એલિગેશન્સ બીજા પર મૂકીએ છીએ? તો આજે એ મૂકી દઈએ, કારણ કે એ તમને અને મને એ પાપ એક દિવસ આપણને પકડી પાડશે અને અનંતકાળના નાશમાં લઈ જશે. અને આજનો જે વિષય એ પાપના બાય પ્રોડક્ટ્સ, પાપનો ઢાંક, પાપની આડ પેદાશો,
પ્રભુ તમારા ને મારા હૃદયની અંદર આજે એનો આત્મા વડે આજે રાત્રે આપણને આપણા આવા બધા પાપ બતાવે, બધી એવી ભૂલો, બધા એવા કૃત્યો કે જે આપણે ઈશ્વરની વિરુદ્ધમાં કર્યા છે, અને આજે આપણે આપણી જાતોને, તમારી પથારીમાં જ્યારે તમે જાઓ ત્યારે તમારી જાતોને સમર્પણ કરો અને આ બધા પાપોથી અમે પોતાને છુટકારો મેળવો, નહીં તો દિવસ ભૂંડા છે. પ્રભુનું આવું ગમે ત્યારે થશે. પ્રભુ આ સમજવા માટે તમને ને મને સહાય કરે. આવતીકાલે આપણે પાપની અસરો જોઈશું. આજે પાપની આડ પેદાશો જોઈ, આપણે પાપની આડ અસરો, સાઇડ ઇફેક્ટ્સ ઓફ સિન, એ આપણે આવતીકાલે જોવાના છે. પ્રભુ તમને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.